નમસ્કાર, જય ગૌ માતા। આજરોજ તારીખ 27 જુલાઈ 2025 રવિવારના દિવસે અમે અમારી ટીમ નંદનવન પ્રાકૃતિક કૃષિ ગ્રુપની ટીમના ખાસ કરી વિશાલભાઈ અને અમારા જે નાના દીકરાઓ અને અમારા ઘરના પરિવાર અમે બધા ભેગા મળીને આજે અમે આ જે બેક્ટેરિયા બનાવવાનો એક જે 50,000 લીટર એકી સાથે બની શકે એવો ખાડો જે ઉનાળામાં બનાવ્યો હતો અને ટેસ્ટિંગ કર્યો હતો, પણ થોડી ખામી હતી, ઉણપ હતી, જે મડ પંપ મૂકવાનો બાકી હતો। વેન્ચુરી કરાવતા હતા પણ અમુક ભાગનું પાણી, અમુક બેક્ટેરિયા એ નીચે છૂટી જતા હતા, વેન્ચુર બધું કરતા નહીં હતા। તો હવે અમે એક મડ પંપ જે અત્યારે 2 HP મડ પંપ લગાવ્યો છે અને એનું ડાયરેક્ટ ફોર્સિંગ કરીએ છીએ। એટલે અમારા પહેલેથી છેલ્લા 7 એકર સુધીના દરેક ખેતરોની અંદર સીધું જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા વહેડાવવું હોય તો એ ગૌકૃપા અમૃતમ પણ વહી શકાય છે, અને અમારે ગોબર સ્લરી બનાવીને ગોબર સ્લરી વહેડાવી હોય તો પણ અહીંથી જઈ શકે છે। સાથે સાથે ગૌમૂત્ર અને ગોળ એનું પંચગવ્ય બનાવીને પણ અમારે છોડવું હોય તો પણ અમે એકી સાથે આ અમારી શેરડી, મરચી અને અમારા જે રીંગણ પાક છે, ડાંગર છે, એ તમામ પાકોની અંદર અમારું આ જે 7 એકરનું જે આખો જે પ્લોટ છે એ સંપૂર્ણ પ્રાકૃતિક છે। તો એનું અત્યારે અમે આ જે ગૌ પંચગવ્ય માટેનું એક સરસ મજાનું કામ આજે અમે કર્યું છે, એના ટેસ્ટિંગ પણ લેવાઈ ગયા છે અને સરસ મજાનું સુંદર પરિણામ એ આજે અમને જોવા મળ્યું છે। અમારા દરેક ખેતરના જે વાલ ખોલો એટલે એ જે બંધ્યો છે એ સીધો અમારો 0 લેવલ છે, એટલે બધે એ પાણી પસરી જાય છે। એટલે આ રીતે અમે એક આખી સિંચાઈની વ્યવસ્થા સાથે આ પંચગવ્ય વહેવડાવવા માટેની પણ આજે વ્યવસ્થા પૂર્ણ કરી છે। આ અમારા જે ઘરે રહેલી જે ટાંકી છે 500 લીટરની, ત્યાં અમે કોઈપણ પંચગવ્યનું દ્રાવણ બનાવવાના હોય, દાખલા તરીકે ગૌમૂત્ર અને ગોળનું દ્રાવણ, તો ત્યાં ઓગાળી દેવાનું અને ત્યાંથી આ એકની પાઇપ વાટે એ સીધું અહીંયા આવે ને આ જે 2.5ની મોટર ચાલે એની અંદર આ મિક્સ થતું જાય છે, આ ખાડાની અંદર સરસ મજાનું આ કલરદાર અત્યારે બની ગયું છે। એ જ રીતે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, એ બેક્ટેરિયાઓ માટે અમે અહીંયા સામે ટાંકી બનાવી છે, તો એ ટાંકીમાંથી પણ આમાં ડાયલ્યુટ કરી શકાય છે। એટલે અલગ અલગ વ્યવસ્થા સાથે ઓછા માણસે સારી રીતે ઓછી માનવ ઉર્જા વાપરીને આપણે આ કામ કરી શકીએ છીએ। અત્યાર સુધી જે આપણે પ્રાકૃતિક કૃષિ કરવા માટે ઘણા બધા ખેડૂતો તૈયાર થાય છે, પણ જ્યાં કામની વાત આવે છે ત્યાં લોકો ફસાઈ જાય છે અને પછલાઈ જાય છે કે હવે અમારે આ કરવું નથી। આ બધાને કામમાં પણ મજા આવે અને કામ એ રીતે કરતા જઈએ તો આ કરી શકાય એમ છે। ગૌકૃપા અમૃતમને આ અમે 200 લીટરના બેરલમાં મધર કલ્ચર બનાવ્યા છે, અને એ મધર કલ્ચર આ મોટા 50,000 લીટરના ખાડામાં ડાયલ્યુટ કરવા માટે સીધા વાપરી શકાય। અને સીધી વેન્ચુરી કરવી હોય અને અમારે સીધું એ વેન્ચુરીથી આપવું હોય તો આ કોકની અંદર અહીંયા પાઇપ ફિટ કરીને વેન્ચુરી ત્યાં ચાલુ કરવામાં આવે તો એનાથી સીધું આ વેન્ચુર થઈને જે તે ખેતરોમાં પણ જઈ શકે છે। એટલે અમે પાણી પિયતની વ્યવસ્થામાં પંચગવ્ય 2 રીતે, એક તો અમારા મડ પંપ માટે સીધું જશે અને બીજું આ રીતે અમારે મોટરથી વેન્ચુર કરવું હોય તો એ વેન્ચુરી દ્વારા પણ આ પંચગવ્ય જશે। એટલે સંપૂર્ણ રીતે પંચગવ્યને વહેવડાવવા માટેને બંને મડ પંપ તો એટલા માટેની વ્યવસ્થા છે કે જ્યારે ખાસ કરીને ગોબર સ્લરી વહેવડાવવાની હોય ત્યારે મડ પંપ જરૂરી બનશે, બાકી બેક્ટેરિયા અને ગૌ પંચગવ્યને વહેવડાવવા માટે સીધી જ આપણે અહીંયાથી આ જે અહીંયા વેન્ચુરી કરીશું એટલે આ વેન્ચુરી જશે। અત્યારે આ જે પાણી ઘરેથી આવતા બેક્ટેરિયા માટે સીધો છોડવામાં આવ્યો છે, આ જ પાઇપ અહીંયા સપ્લાય કરવામાં આવે અને અહીંયાથી આ કોકને બંધ કરે એટલે આ વેન્ચુરી દ્વારા સીધી અમારી આ પાણીની જે લાઈનો છે જે તે ખેતરમાં એ પાઇપ લાઈનોમાં સીધું બેક્ટેરિયા જઈ શકે છે। આ રીતે અમે આખી પૂર્વ તૈયારી કરીને એના ટેસ્ટો લેવાઈ ગયા છે।